હેલો. પોલિટી માટે, ભારતીય બંધારણ માટે જે લોકોને સીસીની મેઇન્સ હોય અથવા તો કોન્સ્ટેબલ પીએસઆઈની તૈયારી કરતા હોય ક્લાસ 3 માટે જીસીઆરટી, એનસીઆરટી, એનઆઈઓએસ, તમિલનાડુ બોર્ડ એ બધાયનો સમાવેશ, અને એ પણ લેંગ્વેજ પણ ગુજરાતી 6 થી 12 ધોરણને આધારિત. જો યુપીએસસી છે, જીપીએસસી, જીપીએસએસબી, પીએસઆઈ કોન્સ્ટેબલ, ટેટ ટાટ, રેલવે એસએસસી જેવી બધી પરીક્ષાઓ માટે યુવા ઉપનિષદ પબ્લિકેશન વાળાએ સૌ પ્રથમવાર ગુજરાતી ભાષામાં બુક છે બહાર પાડી છે. જેમાં આ બુક છે, જેમાં ટોટલ 2 બુક છે પોલિટીની. આપણે પહેલા ફર્સ્ટ બુકનો રિવ્યૂ કરીએ. હું તમને પહેલી બુક દેખાડું, ત્યાર પછી આપણે બીજી બુક જોઈશું. 2 બુક સારી છે, 2 બુક લેવા જેવી છે. સૌથી પહેલા તો આ પહેલી બુકની વાત કરીએ. એમાં 6 થી 12 આધારિત, જેમાં તમને એનસીઆરટી ગુજરાતીમાં નવી અને જૂની, જે નવા અને જૂના પાઠ્યપુસ્તક છે એ પ્રમાણે એનસીઆરટી, પછી જીસીઆરટી, એનઆઈઓએસ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, ત્યાર પછી તમિલનાડુ બોર્ડ, આ બધું છે એ આ બુકમાં છે. એક જ બુકમાં વર્ણનાત્મક એટલે ડિસ્ક્રિપ્ટિવ અને વન લાઇનર ક્વેશ્ચન, એ 2 વસ્તુ આમાં છે. ચાલો આપણે જોઈએ. જો સૌથી પહેલા તો તમે બુકને ઓપન કરશો એટલે આવી રીતે આ પુસ્તક કેવી રીતે વાંચવું એવું એક પેજ તમને આપેલું છે. શું કામ એવું આપેલું છે? કેમ કે જ્યારે તમે આ બુક વાંચશો ને ત્યારે હું તમને આગળ દેખાડીશ, અત્યારે તમે સમજી લો. બાજુમાં જે ડિસ્ક્રિપ્ટિવ લાઇન કે એવું લખેલું હશે ને, બાજુમાં આવો કોડ આપ્યો છે. ધારો કે એનસી કોડ એવું લખેલું છે, તો એનસી નો મતલબ શું? અહીંયા બધું પહેલેથી કહી દીધું છે. એનસી એટલે શું? તો કે ન્યૂ એનસીઆરટી, એટલે કે જે નવો અભ્યાસક્રમ છે ને એનસીઆરટી, એ પાઠ્યપુસ્તકમાંથી આ લીધેલું છે સેન્ટેન્સ. એમ ટૂંકમાં ઓલ્ડ એનસી લખ્યું એટલે કે ઓલ્ડ એનસીઆરટી પાઠ્યપુસ્તકમાં જ છે. જીસી લખ્યું એટલે કે જીસીઆરટીમાં જ છે આ લાઈન, ફક્ત કે આ ડિટેલ. એમ ટીએન છે તો તમિલનાડુ શિક્ષણ બોર્ડમાં જ છે આ, ખાલી એવી રીતે. એનઆઈઓએસ લખ્યું હોય તો એ એના જ પાઠ્યપુસ્તકમાં છે. પછી ઘણા એમાં ઓલ એવું લખ્યું હશે, તો ઓલ એટલે શું? તો કે તમને આ બધા જ સ્ત્રોત બધા જ પાઠ્યપુસ્તકમાંથી મળી જશે. ઘણા એમાં ઓલ માઇનસનું ચિહ્ન ને પછી આમાંથી ગમે એક લખ્યું, એનસી, ઓલ્ડ એનસી, જીસી. એટલે ટૂંકમાં એમ કે જે માઇનસ કર્યું છે એના સિવાયના બધા પાઠ્યપુસ્તકમાંથી તમને મળી જશે, એમ અર્થ થાય છે. એ તમને આગળ આવશે એટલે સમજાવીશ. તો આવી રીતે અહીંયા સમજૂતી આપી દીધી છે એટલે તમને વાંચવામાં સરળતા રહે. પછી તમે અહીંયા જોશો તો સંદર્ભ સૂચિ આપી છે. ટૂંકમાં એટલે સુધારો કે પહેલું ચેપ્ટર છે સમાજ, રાષ્ટ્રીય અને રાષ્ટ્ર, તો એનસીઆરટીના કયા ચેપ્ટરમાંથી આ લીધેલું છે એની આખું એવું આપ્યું. ધારો કે જો 9 એટલે કે 9મું ધોરણ, 9 and 10 એક એમ કીધું છે, એટલે 9મા અને 10મા ધોરણના પહેલા ચેપ્ટરમાંથી, 11મા ધોરણના બીજા ચેપ્ટરમાંથી, એવી આખી સંદર્ભ સૂચિ આપી. પછી જીસીઆરટીમાં તમને આ ચેપ્ટર છે ક્યાં જોવા મળશે? તો કે 11મા ધોરણના ત્રીજા ચેપ્ટર. પછી તમિલનાડુ બોર્ડનું પાઠ્યપુસ્તક હોય તો એમાં આ ચેપ્ટર ક્યાં જોવા મળશે? તો કે 11મા ધોરણના બીજા ચેપ્ટરમાં. એવી રીતે આખું બધું બીજું ચેપ્ટર છે. ધારો કે રાજ્યશાસ્ત્રનો ખ્યાલ, તો એનસીઆરટીમાં નથી, ઓલ્ડ કે ન્યૂ. જીસીઆરટીમાં છે, 11મું ધોરણ જોશો પહેલું ચેપ્ટર એનું, એટલે એમાં આવી જશે. એવી રીતે આખી ઇન્ડેક્સ આપેલું છે જેટલા ચેપ્ટર છે, કે કયું તમને ઘણા પાઠ્યપુસ્તક વાંચતા હોય તો કયું તમને ક્યાં જોવા મળશે એમ. બરાબર. પછી આપણે આગળ જઈએ. ટોટલ 65 ચેપ્ટર આપેલા છે. 65 ચેપ્ટર આમાં છે ડિસ્ક્રિપ્ટિવ બધા. જો હવે સરસ મજાની ઇન્ડેક્સ આપેલી છે, આખી અનુક્રમ મણિકા. પહેલું ચેપ્ટર છે તો એમાં કયા કયા ટોપિક આપેલા છે એવી રીતે. બરાબર. આ તમે જોઈ લેજો ઇન્ડેક્સ. બરાબર. ચેપ્ટરનું નામ આપેલું છે, એમાં કયા કયા ટોપિક છે અને પેજ નંબર સાથે આપેલા છે, એટલે તમને ગોતવામાં સરળતા રહે. ખાસી એવી સારી બુક છે. આપણે ટોટલ પેજ જોઈએ ને તો લાસ્ટ પેજ જોઈએ 595, 595 પેજની આ એક બુક છે. બીજી બુક તો બાકી છે. એટલે આપણે એક બુકનું જોઈએ. જો આપણે આ ઇન્ડેક્સ છે આખો. બરાબર. એનાથી આગળ જઈએ આપણે. અહીંયાથી મેઇન તમારો પોઈન્ટ છે શરૂ થશે. સૌથી પહેલું ચેપ્ટર છે સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર. બરાબર. હવે આમાં શું શું છે? તો કે સમાજ એટલે શું, સમાજના પ્રકારો છે, બધું ડિસ્ક્રિપ્ટિવમાં છે. ટેબલ આપેલા છે અમુક, જ્યાં જ્યાં જરૂર પડે. ધારો કે રાજ્ય અને સરકાર વચ્ચેનો તફાવત છે તો સરસ રીતે એનું એક ટેબલ આપીને સમજાવી દીધું. બરાબર. પછી બીજો પાર્ટ છે, ધારો કે રાજ્યશાસ્ત્રનો ખ્યાલ, તો રાજ્યશાસ્ત્ર છે એનો અર્થ શું થાય. બરાબર. સરકારના પ્રકારો શું છે, એ રાજ્યશાસ્ત્ર અને ભૂગોળ આ બધું આમાં આપેલું છે. અને જ્યાં જ્યાં ચેપ્ટર પૂરું થાય ત્યાં પાછા એના વન લાઇનર ક્વેશ્ચન આપેલા. જુઓ તમે, છે વન લાઇનર ક્વેશ્ચન આપેલા જે ચેપ્ટર પૂરું થાય. ત્યાર પછી બંધારણ છે, કેમ અને શા માટે, તો એની આખી સમજૂતી આપેલી છે. ત્યાર પછી લોકશાહી, ડેમોક્રેસી. લોકશાહી એટલે શું, લોકશાહીના પ્રકારો કયા કયા છે, લોકશાહીની વિશેષતાઓ, આ બધું સરસ મજાના હેન્ડરાઇટિંગમાં આપેલું છે. વન લાઇનર પ્રશ્નો આપેલા છે. સરકાર અને એના અંગો છે તો એ બધું આપેલું છે. હવે જો હું તમને દેખાડું, અહીંયા ધારો કે અહીંયા એમ લખ્યું છે
જો અહીંયા એમ છે નોકરશાહી, તો અહીંયા એમ બાજુમાં કાઉન્સમાં લખેલું તમને દેખાતું હશે ઓલ્ડ એનસી, એટલે શું તો કે એનસીઆરટીની જે જૂના પાઠ્યપુસ્તક છે ને એમાં આ ટોપિક આપેલો છે, બાકી ક્યાંય નહીં મળે એમ. અહીંયા લખ્યું છે એનસી, એનો મતલબ એમ કે એનસીઆરટીની નવા પાઠ્યપુસ્તકમાં બુક જોવા મળશે. અહીંયા આપ્યું છે એનસી ને ઓલ્ડ એનસી, એટલે કે બેયમાં જોવા મળશે. બરાબર, એવી રીતે બધાયમાં ક્યાંક ને ક્યાંક તમે એવું લખેલું જોવા મળશે. જો અહીંયા આપ્યું છે એનસી ને ટીએન, એટલે શું તમિલનાડુ બોર્ડના પાઠ્યપુસ્તક છે એમાંય જોવા મળશે ને એનસીમાંય જોવા મળશે. બરાબર, આવી રીતે ચેપ્ટર વાઇઝ આપ્યા છે. આગળ જોઈએ. જો વન લાઇનર ક્વેશ્ચન જ્યાં પૂરું થાય એમ સરસ મજાના આવી રીતે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ટેબલ પણ આપેલા છે. ભારતીય બંધારણના સ્ત્રોત છે. ટૂંકમાં તમે સીસી મેઇન્સ અથવા તો ક્લાસ 1-2 મેઇન્સ માટે બંધારણનું ડિસ્ક્રિપ્ટિવ કરવું હોય તો આટલું કાફી છે. ક્લાસ 3 માટે પણ તમે આનો ઉપયોગ કરી શકો. જો બધા અનુચ્છેદ આપેલા છે, અનુચ્છેદને આખું એક કોષ્ટક આપેલું છે, અનુચ્છેદ 355 છેલ્લે સુધી. પછી વન લાઇનર પ્રશ્ન છે. પછી બધા રાષ્ટ્રીય પ્રતીકો વિશે છે, રાષ્ટ્રીય ચિહ્નો, ભારતનું સંવિધાન આપેલું છે, એના વન લાઇનર ક્વેશ્ચન, સંઘ અને એનું રાજ્ય ક્ષેત્ર છે, નાગરિકતા સિટીઝનશીપનું ચેપ્ટર છે. ખાસી જાડી એવી બુક છે. હું તમને અમુક જે મેઇન છે એ દેખાડું છું, કેમ કે બરાબર મૂળભૂત માળખું આપેલું છે આખું. સારી બુક છે, પરચેસ કરવા જેવી છે. આમાંથી તમારું લગભગ અડધું પોલિટી ને બંધારણ ને બધું ક્લિયર થઈ જશે. મૂળભૂત ફરજો આપેલી છે, અને એ પણ એનસીઆરટી ને પણ ગુજરાતીમાં, કેમ કે ઘણી વાર છે ને એનસીઆરટી હિન્દીમાં વાંચવાની તકલીફ પડે છોકરાઓને, તો તમે આ ગુજરાતી બુક પરચેસ કરી લો તો તમને એનસીઆરટીમાં વાંધો ના આવે એમ. રાજ્યસભા વિશે જો છે, લોકસભા અને રાજ્યસભા વચ્ચેનો તફાવત છે એકદમ સરસ કોષ્ટકમાં દેખાડ્યો છે. આવી રીતે ચૂંટણી પ્રક્રિયા આખી, રાષ્ટ્રપતિની વીટો સત્તા, રાષ્ટ્રપતિની સત્તા શું છે એ બધું આપેલું છે. કેબિનેટ સમિતિઓ બધી આપેલી છે. મહાન ન્યાયવાદી, વિધાન પરિષદ વિશે આખું એક ચેપ્ટર છે, રાજ્યપાલ એટલે ગવર્નર વિશે ચેપ્ટર છે. છેલ્લે બધામાં વન લાઇનર ક્વેશ્ચન જોવા મળશે તમને. ત્યાર પછી અદાલત વિશે છે, ન્યાયતંત્ર વિશે છે, ટૂંકમાં વડી અદાલત, સુપ્રીમ કોર્ટ, એ બધા વિશે છે. વિશેષ જોગવાઈઓ અમુક રાજ્યમાં સરસ મજાનો નકશો પણ આપેલો છે. ગ્રામીણની બધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વિશે પણ ચેપ્ટર છે, ગ્રામ સભા, રાજ્યસભા, જિલ્લા પંચાયત, એ બધું. શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થા છે. બધાના અલગ અલગ ચેપ્ટર આપેલા છે, અને એ ચેપ્ટર પાછા કેમાં છે એ પણ બધું આમાં આપેલું છે. જીસીઆરટીમાં કયા ચેપ્ટરમાં છે, ધારો કે જો બંધારણીય સંસ્થા છે તો જીસીઆરટીમાં પોલિટિકલ સાયન્સ ધોરણ 11 એમાં પાઠ નંબર 8, ધોરણ 12 એમાં પાઠ નંબર 2, ધોરણ 12 એમાં પાઠ નંબર 4. આ રીતે સરસ મજાનું સમજાવી નાખવું આપેલું પણ છે, એટલે તમે ટેક્સ્ટ બુકમાં ગોતો ને તોય વાંધો ના આવે. સારી બુક છે. આ બધા લોગો વિશે આપ્યું છે, ફૂડ ને સેફટી વાળો. બસ અહીંયા આપણી આ બુક છે પૂરી થાય છે. તો સરસ મજાની આ યુવાની બુક આવી છે, પોલિટી માટે પરચેસ કરવા જેવી છે. બરાબર, જે લોકોને પરચેસ કરવી હોય એ મને મેસેજ કરજો, અથવા તો આના તમે ગુજરાતના કોઈ પણ બુક સ્ટોરમાં તમે જશો ને તો આ બુક છે એ હવે અવેલેબલ હશે. આ લોકોની હમણાં જ બુક આવી છે. અને પ્લસ તમે ધારો કે ઓનલાઈન ખરીદી કરતા હો તો તમે એમેઝોન ને ફ્લિપકાર્ટમાં પણ આ ઉપલબ્ધ હશે, એમાં પણ તમે કરી શકો બાય. બરાબર, એટલે તમને ઓનલાઈન ફાવે તો એમ ને ગુજરાતના કોઈ પણ બુક સ્ટોરમાં તમને આ યુવા ઉપનિષદની ભારતીય બંધારણ રાજ્ય વ્યવસ્થા, જેમાં ડિસ્ક્રિપ્ટિવ ને વન લાઇનર ક્વેશ્ચન છે, આ બુક છે ગમે ત્યાં તમને મળી જશે. બરાબર, હવે આની બીજી બુક છે એ આપણે જોઈએ. જો બીજી બુક છે 4-in-1 એનસીઆરટી જીસીઆરટી પીવાયક્યુએસ, ટૂંકમાં પ્રીવિયસ યરમાં જે ક્વેશ્ચન આન્સર છે એના માટેના ટોટલી એમસીક્યુ ક્વેશ્ચન 4000+ એમસીક્યુ છે આમાં આપેલા છે. બરાબર, વર્ગ 3 માટે, ખાસ કરીને ક્લાસ 3 ની જે તૈયારી કરતા હોય એ લોકો માટે આ પોલિટીની આ બુક છે એ સારી છે. એમસીક્યુ ડાયરેક્ટ જે લોકોને વાંચવા, એમાં પણ જો સૌથી પહેલા તમે ખોલશો એટલે ઇન્ડેક્સ આપેલું છે. જે ચેપ્ટર છે બધાના એમસીક્યુ છે, પેજ નંબર આપેલા છે સરસ મજાના. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિશ્લેષણ આપેલું છે કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્ન પૂછાયેલા, જો હું તમને દેખાડું.
તો ધારો કે એમ છે રાજ્ય વ્યવસ્થા એક પરિચય, તો કુલ 38 પ્રશ્નો છે. એમાં NCGC માંથી મળેલ 23 પ્રશ્નો મળેલા છે. પછી આમાંથી 13 પ્રશ્નો મળેલા છે. એવી રીતે ટોટલ જે અગાઉની પરીક્ષામાં NCERT GCERT માંથી જે પ્રશ્ન પૂછાયેલા ને કે એમાંથી કેટલા પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે, આખું સરસ મજાનું કોષ્ટક આપેલું. ઘણા પૂછતા હોય છે ને બંધારણમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાય, એ બધું આમાં તમારે જોઈ લેવાનું. હવે અહીંયાથી MCQ શરૂ થાય છે. તમે જો સૌથી પહેલું રાજ્ય વ્યવસ્થા એક પરિચય છે, બધા MCQ છે. અને એમાં એક બેનિફિટ શું છે કે નીચે જ તમને છે એના આન્સર જો આ રહ્યા છે, નીચે જ તમને પહેલાનો બી બીજાનો ડી નીચે જ આન્સર મેન્શન કરી દીધા છે. એટલે તમારે આવી રીતે પાછળ ઘણામાં પાછળ આપેલો, પાછળ તમારે જઈને જોવું ના પડે, નીચે જ આન્સર મેન્શન કરી દીધા. સરસ MCQ છે બધા. પહેલું ચેપ્ટર છે, પછી વળી અહીંયા બીજું ચેપ્ટર શરૂ થાય છે. આવી રીતે બધા ચેપ્ટરના MCQ છે અને લખેલું પણ છે કે કયા ચેપ્ટરનો આ MCQ છે, એ પણ લખેલું છે. નીચે બધા એના આન્સર છે એ મેન્શન કરેલા છે. જો આ ત્રીજું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર અનુસૂચિઓ, રાષ્ટ્રીય પ્રતીકો, જે ડિસ્ક્રિપ્ટિવના ચેપ્ટર હતા એ બધા ચેપ્ટરના MCQ છે. ક્લાસ 3 ની તૈયારી માટે આ બેસ્ટ છે. બધા પોલિટીના ક્વેશ્ચન આવી જશે. જો રીટના બધા ક્વેશ્ચન છે, બંધારણીય સુધારાના ક્વેશ્ચન છે. ત્યાર પછી બહુમતીના પ્રકાર, કેન્દ્રીય વિધાનમંડળ સંસદ. ટૂંકમાં આ પણ સારી એવી બુક છે, રાજ્ય વિધાનમંડળ. બે પરચેસ કરવા જેવી બુક છે. વિધાનસભાના બધા MCQs નીચે બધા એના આન્સર આપેલા છે. વિધાન પરિષદ ટોપિક વાઇઝ અલગ અલગ જ આમાં આપેલું છે. તમે છેલ્લે જોશો, જેમ કે રાજકીય પક્ષો છે એના MCQ આપેલા છે. ભારતની વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, તો એના MCQ આપેલા છે. ટોટલ આપણે આ પેજની વાત કરીએ આ બુકના, તો ટોટલ પેજ છે આના 355. ઓલામાં હતા 595 અને આ બીજા 355. બસ આટલું વાંચો એટલે તમારી ડિસ્ક્રિપ્ટિવની એટલે કે મેઇન્સની અને ક્લાસ 3ની બંનેની તૈયારી આમાં થઈ જાય. અને એ પણ ગુજરાતીમાં. અને તમિલનાડુ બોર્ડના ક્વેશ્ચન લઈ આવનારા પહેલું પબ્લિકેશન છે જે ગુજરાતીમાં લઈ આવે છે, એમ યુવા પબ્લિકેશન. એટલે થોડીક સારી છે, બંને બુક સારી છે. જો મેં આ દેખાડી એ પણ સારી છે અને આ પણ સારી છે. બંને પરચેસ કરવા જેવી છે. ગુજરાતના કોઈ પણ બુક સ્ટોરમાં તમને મળી જશે. એમ જો તમારે ઓનલાઈન પરચેસ કરવી હોય તો તમને એમેઝોન અને ફ્લિપકાર્ટમાં પણ મળી જશે, બરાબર. અને એમાં તમને ના મળતી હોય કદાચ એમેઝોન ફ્લિપકાર્ટમાં, તો મને DM કરજો. ઇન્સ્ટાગ્રામમાં મારું ID છે વિમ્મી માકડ કરીને, ખબર હશે ઘણાને. તો એમાં મને DM કરશો તો હું તમને લિંક પણ મોકલી દઈશ એમેઝોન ફ્લિપકાર્ટની, કે અહીંયાથી તમે બાય કરી શકશો, અથવા તો તમારા નજીકના બુક સ્ટોરમાંથી પણ તમે બાય કરી શકશો. એટલે લેવા જેવી છે, ધી બેસ્ટ બુક છે. ફટાફટથી પરચેસ કરી લેજો. સારી બુક છે. તમારું પોલિટી આમાં બધું કવર થઈ જશે. ચાલો, વધુ નવા બુકના રિવ્યૂ સાથે, નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. જે લોકોએ હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, બધા સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, બરાબર. ચાલો, થેન્ક યુ.